વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં વગર પરવાનગી લાકડા ચોરો દ્વારા કટિંગ કરવામાં આવી રહ્યું છે. ધીરે ધીરે જૂના અને ખોટા દાખલા પંચાયતના બતાવીને કટિંગ થઈ રહ્યું છે. આ ખેતરનો દાખલો બીજા ખેતરનો દાખલો વાપરી રહ્યા છે અને લાકડા કટિંગ કરી ચોરો તાલુકાના છેવાડાના ગામો જંગલો ખલાસ કરી રહ્યા છે. ત્યારે આજરોજ વન વિભાગ દ્વારા એક બિનવારસી ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો કે જેની હાલ તપાસ ચાલી રહી છે અને ટેમ્પો કોનો છે. તાલુકાના અંતરિયાળ ગામોમાં રોજ લાખો રૂપિયાનો લાકડા કે જે કટિંગ થઈ રહ્યા છે. તાલુકામાંથી લાકડા ભરેલા 50થી ઉપરાંત વધુ ટેમ્પો ઝડપાયા છે. વગર પરવાનગીનું લાકડું કટિંગ થયેલું સવારે 6 વાગ્યાથી 2 નંબરનું લાકડું પસાર થઈ રહ્યું છે. એટલે કે ડભોઈ તાલુકામાં અંતરિયાળ વિસ્તારો વગર પરવાનગી લાકડા વિરપન ચોરો બેફામ બન્યા છે. ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોના જંગલોને બચાવવું હોય તો વન વિભાગે જાગૃત થવું પડશે, નહીં તો જંગલો ખલાસ થઈ જશે. વન વિભાગના અધિકારીઓ કડક હાથે જો પગલાં ભરશે તો લાકડા ચોરોમાં ફફડાટ ફેલાશે અને જંગલો બચી શકશે. ઓકે, આ બ્રિજ પર 8 વાર રિપેરિંગ થઈ ગયા છે, છતાં પણ આ બ્રિજની હાલત એવી છે અને મોટી ગાડીઓ પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હાલે છે. આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રક્શનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે. એના માટે રિપેરિંગ જલ્દી કરવામાં આવે તો સારું છે. બાકી નહીં તો આની બી ઓનર જ થાય તો આપણે ના કહી શકીએ. અત્યારે તમે જોઈ શકો પાછા વિડીયોમાં કે એટલું બધું ખાડા છે અને ગાડીઓ એટલું બધું ટ્રાફિક જાય છે. એટલે આવો જોખમરૂપી ભૂલ હોય તો આપણે વહેલી તકે સમારકામ થાય એવી આશા રાખે છે. અને ધારાસભ્યશ્રીએ પણ એની ઘણીવાર રજૂઆત કરી છે, પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી. તો મારે એક જ કહીશ કે આનો ઓનરની વાટ ના જોતા અને વહેલી તકે આનું રિપેરિંગ થાય અને કોઈની જનતાને ને આજુબાજુની જનતાને રાહત થાય અને ભૂકંપ ના થાય અને બિંદાસ રીતે પસાર થઈ શકે એવી આશા રાખે છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.